તો જય માતાજી મિત્રો, વેલકમ છે તમારું મારા આજના નવા વિડીયોના અંદર. તો ગાઈસ, મને ખબર છે આટલા ટાઈમથી આપણે બ્લોગ નથી નાખી રહ્યા, એનાથી શોર્ટ્સ નાખી રહ્યા. લગભગ બ્લોગ નાખવાના તો આપણે 5 મહિના જેવું થઈ ગયું છે. તો બ્લોગ આપણે એટલે નથી નાખી રહ્યા કે થોડું અત્યારે આપણે જે કામ કરી રહ્યા છીએ ગાર્મેન્ટમાં, તમને ના ખબર તો કહી દઉં કે આપણે ગાર્મેન્ટની કંપનીમાં જોબ કરી છીએ. તો આઈ થિંક તમે સાચું નહીં માનો, 14 કલાકની આપણે ડ્યુટી થાય છે. સવારે 8થી 8નો ટાઈમિંગ છે, સવારે 10થી 8નો ટાઈમિંગ છે. એટલે અહીંથી 35 કિલોમીટર દૂર છે મારું કામનું ગાર્મેન્ટનું. પહેલાં અહીંયા અમારા પાસમાં જ હતું અને અત્યારે વહી ગયું છે એ 35 કિલોમીટર આગળ. તો આપણે ટ્રેનથી સફર કરવો પડે છે. તો સવારે 8 વાગે અહીંથી ઘરેથી નીકળીએ છીએ તો 10 વાગે અમે કંપનીમાં પહોંચીએ છીએ. 10 વાગ્યાથી બપોરે 1 લંચ થાય, 4 વાગે ટી ટાઈમ થાય, ચા આવે અને 8 વાગે છુટ્ટી થાય. તો 8 વાગે અહીંયાથી નીકળીને રાતે 10 વાગે અહીંયા પહોંચીએ તો આપણે વ્લોગિંગનો ટાઈમ મળતો નથી. તમે ગણો કે કેટલી કલાક થઈ. 8થી ચાલુ કરો, 8 9 10 11 12 1 2 3 4 5 6 7 8 12 કલાકની નોકરી થઈ ગઈ. 12 પ્લસ મતલબ 10 કલાકની નોકરી થઈ ગઈ અને પ્લસ 4 કલાકનો ટ્રાવેલિંગ તમે ગણી લો. 2 કલાક સવારે, 2 કલાક સાંજે. એમાં પણ જો ટ્રેન કદી છૂટી જાય તો ઓવર ટાઈમ થઈ ગયો. જોકે લગભગ આ 7 દિવસ થઈ ગયા. 7 દિવસથી લગાતાર અમારો ઓવર ટાઈમ થઈ રહ્યો છે. અત્યારે કોઈ કામમાં થોડી તેજી આવી છે. તો આમાં ડેલી સન્ડે પણ ચાલુ હોય છે. લગાતાર આ તીસરો સન્ડે આવશે અમારો, જે આવશે ત્રીસરા સન્ડે પણ ચાલુ હોય છે. 2 સન્ડેની તો અમે કામ કરી જ છીએ. અને પ્લસ વચમાં મારી એક નાઇટ પણ થઈ હતી શનિવારના દિવસે, અને સન્ડેના દિવસે પણ મેં કામ કર્યું હતું. એટલે નોર્મલી અત્યારે કામ બહુ થોડું વધારે ફાસ્ટ આવી રહ્યું છે. તો એના કારણે હું વિડીયો નાખી નાખતો હતો કે એના લીધે હું તમારાથી માફી માગું છું. બાકી નોર્મલી આપણી લાઈફમાં બધું એ જ ચાલી રહ્યું છે. ડેલી આમ 14 કલાક થાય, ઓવર ટાઈમ કરીએ છીએ. તો તમે સાચું નહીં માનો, સવારે 8 વાગે ઘરેથી નીકળીએ તો રાતે 12 સાડા 12 વાગે ઘરે પહોંચીએ છીએ. 12 વાગે પ્લસ પછી ખાવાનું પીવાનું તો 1-1.5 વાગી જાય છે સૂતા સૂતા. ઘરના પણ હેરાન થાય છે. પણ અત્યારે થોડું કામ અર્જન્ટ છે તો આપણે શું કરીએ, કરવું પડે છે. તો 7 દિવસથી તો લગાતાર 12 વાગે તો ઘરે 12 તો વાગી જ જાય ઘરે પહોંચતા. જ્યાં દિવસથી હું વિડીયો શૂટ કરવાનું વિચારતો હતો પણ મને ટાઈમ નહોતો મળતો. તો આજ થોડા બધા મંદિરે ગયા છે. તો હું તો ઘરે એકલો થોડોક, મેં કીધું તમે બધા જઈને આવો, હું પછી જઈ આવીશ અને અહીંથી પગે લાગી લઈશ. કેમ કે અહીંયા ઘરે પણ ધ્યાન રાખવી પડશે. અહીંયા થોડો ઇલાકો થોડો સારો નથી. એટલે મન થયું કે આજ વિડીયો બનાવી લઉં. જ્યાં ટાઈમ પછી આપણે કેમેરા સામે બોલી રહીએ છીએ, થોડું બોલવામાં થોડી તકલીફ થાય છે. બાકી એવું કંઈ નથી. તમને તો ખબર જ છે, આપણા વ્લોગ રેગ્યુલર આવતા હતા વચમાં થોડા દિવસ. સન્ડેની પણ છુટ્ટી નથી મળતી કે હું તમારા સાથે સન્ડે પણ ટાઈમ સ્પેન્ડ કરી શકું ને તમને વિડીયો બનાવીને વ્લોગ બનાવી શકું. એવું કંઈ ટાઈમ જ નથી મળતો. લગાતાર આ મહિનાના અંદર તો 2 સન્ડે, 1 નાઇટ, લગભગ 20-25 કલાકનો ઓવર ટાઈમ થઈ ગયો છે. પછી હજુ આગળ કેટલો થશે કે નક્કી નથી. કેમ કે અત્યારે અમારું જે ગાર્મેન્ટનું અમારું કામ છે ત્યાં એક 30,000 પીસનો ઓર્ડર આવી ગયો છે. તો એના કારણથી વિડીયો હું નાખી શકતો નથી. એના માટે દિલથી માફી માગું છું તમારી પાસે. ટ્રાય કરશું આપણે કે જેવું જ આ કામ થોડું ડાઉન પડે તો આપણે પાછા રેગ્યુલર વિડીયો નાખવાનું ચાલુ કરી દઈએ. આ વિડીયોને આપણે કંઈ એડિટ કરવાનું નથી, નથી આમાં સોંગ લગાવવાનું કે નથી કંઈ રીતે. ખાલી આ મેં વિડીયો તમને કહેવા માટે, મતલબ જણાવવા માટે બનાવ્યો હતો કે આટલા ટાઈમથી આપણે કેમ વિડીયો નથી નાખી રહ્યા. વ્લોગ થોડા આપણા 200-300 વ્યૂઝ આવવા માંડ્યા હતા, સારા આવવા માંડ્યા હતા વ્યૂઝ. તો અને શોર્ટ્સ પણ આપણે નાખવાનું બંધ કરી નાખ્યું. શોર્ટ્સ પણ આપણે નાખતા હતા. અને મારું મેઇન ચેનલ જે તમને ખબર છે, પવન ગુજુ વ્લોગ્સ, એમાં પણ હું વ્લોગ નાખી નથી શકતો. એમાં લગભગ લાસ્ટ 2 મહિના જેવું થઈ ગયું વ્લોગ નાખવાનું એમાં પણ. તો બસ આ જ કારણ હતું, રીઝન અમારું, કે જેના કારણે અમે વ્લોગ નહોતા નાખી શક્યા. જોઈએ આપણે હવે ક્યાં ટાઈમ સુધી આ કામ આવું થોડું હાર્ડ હાલે છે. અગર કામ જેવું જ ધીમું પડશે, અગર સન્ડે મને ટાઈમ મળશે તો હું કન્ફર્મ વ્લોગ બનાવીને નાખી દઈશ ચેનલમાં. એનું ટેન્શન તમે ના લઈશો. પણ અત્યાર સુધી જે તમને કંઈ મેં હિન્ટ પણ ના આપ્યું કે શું પ્રોબ્લેમ છે શું નહીં, એના માટે માફી માગું છું. તો જોઈએ હવે ક્યાં સુધી આ બધું હાલે છે. બાકી તમને કીધું જેમ કે 14 કલાકની આમ રેગ્યુલર નોકરી થાય છે અમારી. તો પણ હું વચમાં ટાઈમ નીકાળીને તમને વ્લોગ વગેરે કરતો હતો, શોર્ટ્સ વગેરે બનાવતો હતો, રીલ વગેરે બનાવતો હતો. રીલ પણ આપણે બનાવી છે બહુ, પવન ગુજુ બ્લોગ્સ કરીને આપણું ઇન્સ્ટાગ્રામ પર પેજ છે, એને જે પણ તમે ફોલો કરી શકો છો. તો જેવો જ આપણને પાછો ટાઈમ મળશે કે ચલો થોડો રેગ્યુલર કામ થોડું ડીમ પડી ગયું. અત્યારે તમે સાચું નહીં માનો, એટલી થકાન મહેસૂસ થાય છે કે ઘરે આવીને 10 વાગે ઘરે પહોંચી, કોક વખત અગર 8 વાગે અહીંયાથી નીકળીએ છીએ તો 10 વાગે ઘરે પહોંચે તો રીલ શૂટ કરવાનો પણ ટાઈમ નથી મળતો. એટલી થકાન થાય છે કે આવીને તરત ખાઈને સૂઈ જઈએ છીએ. પાછા સવારે એ જ ટાઈમે અમે કામે આવી જઈએ છીએ. તો એના માટે દિલથી સોરી. હવે કંઈ કરી તો નથી શકતો, શું કરશું. જોઈ ક્યાં લગી આ થોડું કામ જેવું ધીમું પડશે તો આપણે તરત પાછા રેગ્યુલર વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈશું. હવે અત્યારે બધા ગયા છે મંદિરે. અત્યારે વાગી રહ્યા છે રાતના 11:15. તમે ટાઈમ જોઈ લો, તમે ટાઈમ બતાવી દઉં. હા, ઉલટું દેખાય છે. 11:20 થઈ રહી છે.
તો થોડું અમારે આ જે નવરાત્રિનો 8મો દિવસ છે મતલબ, એટલે અમારી આ જ્યાં અમારું મંદિર છે ત્યાં અષ્ટમીની થોડી પૂજા થાય છે બધી વગેરે, તો અહીંયા બધા પગે લાગવા ગયા છે. આજે પણ અમે કામે ગયા હતા અને 3 જણે છૂટી મારી હતી મારા ભાઈઓએ, તો એ ગયા હતા અહીંયા કામ કરવા માટે, અને હું અને આકાશભાઈ બી અમે ગયા હતા કામે. તો અમે અહીંયાથી 7 વાગે નીકળ્યા હતા, તો અમે 9:30 વાગે ઘરે પહોંચ્યા. પછી આવીને બધા મંદિરે ગયા, અને મેં કીધું તો તમે બધા જતા હો તો હું ઘરે એકલો, કારણ કે ઘરે કોઈ હતું નહીં, તો મેં કીધું હું ઘરે રહું, તમે બધા જઈને આવો, પછી હું જઈ આવીશ. તો બસ આ જ હતું રીઝન કે જેના કારણે અમે વિડીયો નહોતા નાખી શકતા. તો જોઈએ હવે ક્યાં સુધી હાલે છે. જેવું જ તે થાય છે તો હું તમને આ તો વિડીયોના માધ્યમથી આ તો કમ્યુનિટી પોસ્ટ નાખીને તમને જણાવી દઈશ કે આપણે બ્લોગિંગ નાખવાનું પાછું ચાલુ કરશું. તો જય માતાજી, થેન્ક યુ સો મચ ફોર સપોર્ટિંગ. જે પણ હજુ અત્યાર સુધી સપોર્ટ કરી રહ્યા છે તેમને દિલથી ધન્યવાદ. અને વિડીયો માટે ના નાખવા માટે હજુ એકવાર સોરી, મારી થોડી ટેકનિકલી પ્રોબ્લેમ, મતલબ ટેકનિકલી તો ના બોલી શકે, શી ખબર હું શું બોલ્યો છું મને પણ ખુદ નથી ખબર, મતલબ થોડી વર્કિંગ પ્રોબ્લેમ હતી, એના કારણે આપણે વિડીયો નહોતા નાખી શકતા. હવે જોઈએ ક્યાં લગી થાય છે, અને જેવો તે ટાઈમ મળશે હું પાછો બ્લોગિંગ નાખવાનું ચાલુ કરી દઈશ, બ્લોગ નાખવાનું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય માતાજી. મળીએ તમે વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક યુ સો મચ.